હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. કા આજે અમારા ટ્રેક્ટરનો ડ્રાઈવર બદલી ગયો છે. અમે વાડીએથી એકચ્યુઅલીમાં જઈએ છીએ ઘરે, મમ્માને વાડીએથી ઘરે જઈએ છીએ અને ડ્રાઈવર એક છે, સાધન બે છે, એટલે કે એક ટુ વ્હીલ છે ને ટ્રેક્ટર છે. એટલે માધુરીબેન છે ને ટ્રેક્ટર ઉપર ચડી ગયા છે ને થોડું થોડું ફાવે છે. મામા કહે કે તું જલ્દી કે આયલી કે ધીરે ધીરે પેલા ગેરમાં નાખી દે. એટલે બેન ધીરે ધીરે, પણ બીક લાગે છે ઘણા ટાઈમથી આઈકું નથી ને, એટલે ધીરે ધીરે આકે. હવે જોઈએ ગાડી ઘરે પૂગે કે પછી બીજે ક્યાંય. હાલ ભેહુને જાપા સુધી લઈ લે. હાલે. સો ફ્રેન્ડ્સ, માધુરી અત્યારે હાકે છે ટ્રેક્ટર. મામા એને સમજાવે ક્યાંથી કેવી રીતના કરવું, કેમ કે ઘણો ટાઈમ પછી બેસે છે. એટલે પેલા ગેરમાં નાખી દે, પછી ધીરે ધીરે હું નહીં બેહું, હું બેહી નહીં, તું જા ને. સરપ્રાઈઝ, મામાએ લોમાં નાખી દીધું છે ટ્રેક્ટર. એટલે હવે છે ને માધુરીબેન જાય છે ગાડી લઈને, ગાડું વિથ ટ્રેક્ટર અને પાછળ ભેંસો. સો ફ્રેન્ડ્સ, માધુરીએ ટ્રેક્ટર લઈ લીધું છે અને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે એને થોડું થોડું ફાવે છે એટલા માટે. અને બાકી કંઈ પ્રોબ્લેમ આવશે તો મામા છે જ, અને રસ્તા ઉપર ટ્રાફિકનો તો કોઈ સવાલ જ નથી. અને બાકી કંઈ પ્રોબ્લેમ આવે તો મામા આગળ પાછળ આવે છે, એ સંભાળી લેશે. બાકી આખો બાપાનો રોડ કરીને જવાનો છે, કેમ કે અહીંયા એટલો વાડીનો રસ્તો હોય એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય એટલો બધો. એટલે સો ફ્રેન્ડ્સ, આજે માધુરીબેને ફાઇનલ એમના ઘરે તો પહોંચાડી દીધા ટ્રેક્ટરમાં, અને અમે હવે જમીને કમ્પ્લીટ હવે અમે ફ્રી થઈ અને જઈએ છીએ ખોડિયારમાંની મઢી કહેવાય છે, મંદિર છે ત્યાં. અત્યારે અમે બધા જઈએ છીએ ત્યાં, કેમ કે અત્યારે ત્યાં કૂતરા માટે ને છે ને લાડવા બનાવવાના છે. એટલે ત્યાં બધા ભેગા થયા છે, કૂતરા માટે ને ગાય માટે લાડવા કરવાના છે. એટલે બધા અહીંયા ભેગા થયા છે. અને આ મારી બિગ ફેન સુસી, ઈ વાલે વખતે છે ને ઈ જયા આવે ને મને એમ કે રશ્મિતા દીદી આવી ને મને કેજો આવ્યો એ ને કેજો શું કાય ખબર વિડીયોમાં આવવા માટે. જો તો આવી ગઈ. હાય તો કે આ જેવી નાની દેખાય છે ને એવી નાની ખાલી દેખાડવામાં જ છે, બાકી બહુ ખતરનાક ખોપરી છે. અને આ થેલી લઈ જવાનું નથી, મૂકીને જવાનું છે. ભૂલથી હું અંદર મૂકવા ગઈ હતી પણ ભૂલથી હાથમાં આવી ગઈ, મગજ ફરી ગયો છે. એ મેં તને કીધું તું કે તું આ લાઈટ મેં કીધું બંધ ચાલુ રાખી દે, ઓલી કા બંધ કરી દીધી? હા, અંધારું રહીને જવું આવું છે, મગજ કામ નથી કરતું. ના, એને કોઈ નથી કીધું, પણ આવું છે એમ કહું છું કે આમ જસ્ટ મગજ કામ નથી કરતો એમ. હું નહીં સારું, ચલો હવે મળીએ સીધા મંદિરે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, જ્યાં અત્યારે બધાય ભેગા થયા છે કૂતરા અને ગાયોના લાડવા બનાવવા માટે. કેમ કે કાલે થાય છે 11સ, એટલા માટે આજે દસમની રાતે જ લાડવા બનાવી લેશે. એટલે 11સને દિવસે, અને ચૈત્ર મહિનો છે પાછો, એટલે કે દાન પુણ્ય કરવું સારું કહેવાય. અને આ બધું જ મઢી છે ખોડિયારમાંની, જ્યાં નાના મોટા પ્રસંગ પણ કરે છે, કેમ કે સગવડ બધી સારી છે. અને આ આખું સત્સંગ મંડળ છે જે આવા નાના મોટા કાર્યો બધા કરતા હોય. અને ચૈત્ર મહિનો છે એટલે કૂતરાના અને ગાયના લાડવા માટે બનાવવા માટે બધા ભેગા થયા છે. અને અહીંયા સેજલબેન લોટ શેકવા માંડી ગયા છે, જેમ મારા નાનપણની ફ્રેન્ડ છે. અમે લોકો સાથે જ ભણતા, સાથે જ મોટા થયા. હું રાજેસરમાં 15 થી 16 વર્ષ હું રહી છું, મોટી મામાના ઘરે જ થઈ છું. અને અહીંયા અમે રાજેસરની જે સ્કૂલ છે પ્રાથમિક શાળા, ત્યાં અમે સાથે જ ભણતા, એટલે સાથે જ મોટા થયા. નાનપણની ફ્રેન્ડ છે અને ઘણો ટાઈમ પછી અમે લોકો મળ્યા છીએ.
છોકરીઓને ભણીને પછી અલગ થઈ જતા હોય એટલે ઘણા ખાસા ટાઈમ પછી જ મળવાનું થતું હોય છે. તો આજે લાડવા બનાવવાના હતા તો કોઇન્સિડન્સ અમે ભેગા થઈ ગયા. અને એક છે મારા બીજી એક ફ્રેન્ડ છે ગોપી, એના મમ્મી. તો આ બંને લાડવાનો લોટ અત્યારે શીખી રહ્યા છે. અને મેં તો તમને કીધું એમ કે આ મંદિર સાથે મારી ઘણી બધી નાનપણની યાદો જોડાયેલી છે. કેમ કે અમે નાના હતા ને ત્યારે બધા જ અહીંયા આરતી કરવા માટે ભેગા થતા. નાના હતા એટલે બહુ કઈ ખબર ના પડે. એટલે પછી આરતી કરવા આવતા, પણ એમાં પણ બહુ અમે લોકો ઝઘડો કરતા. તો ઘણી બધી યાદો છે આ મંદિર સાથે જોડાયેલી. અને બીજું એક કે અહીંયા શામજી ભગત કરીને એક ભગત હતા, એને જીવતા સમાધિ લીધેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા શામજી ભગતે જીવતા સમાધિ લીધી હતી. કોઈને ખબર પણ નથી પડવા દીધી. એના પોતે હાથે જ મારા મામાના ઘરેથી પાવડો ને કોદાળીને એવું બધું લઈ ગયા હતા ખાડો ખોદવા માટે. અને પોતાની જે સમાધિ લેવી હતી એનો ખાડો ગાર્યો. અને સમાધિ લેવા માટે 3-4 જણાને જ બોલાવ્યા હતા જ્યારે લેવાની હતી. બાકી કોઈને ખબર નહોતી પડવા દીધી. ગંગેડી જ્યાં મંદિર છે માતાજીનું, ત્યાં તુલસી વિવાહ હતા. અને ત્યારના તે દિવસે જ અહીંયા સમાધિ લીધી હતી. એક સાથે ખોડિયારમાંની મૂર્તિ લઈને આ જગ્યા તમે જોઈ શકો છો. અહીંયા જ તમે એમ જોઈ શકો છો કે સમાધિ લીધી હતી શામજી ભગતે. અને આ એક ખોડિયારમાંનું મંદિર છે. અને નાનપણમાં અમે અહીંયા બહુ જ આવતા. અને અહીંયા ઘણા બધા લોકો જેને સંતાન ન હોય એ માનતા કરે છે, તો એની માનતા પૂરી પણ થઈ છે. અહીંયા ફોટા ઘણા બધા હતા, હવે તો કાઢી નાખ્યા છે. જેની માનતા પૂરી થાય ફોટા લગાડી જાય. ને આટલું મોટું વિશાળ પટાંગણ છે, તો નાના મોટા લગ્નના કોઈ પણ પ્રસંગ હોય ને તો એ બધા અહીંયા જ રાખી દે છે. એટલે ક્યારે આવો તો રાજસ્થાનના આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, ખૂબ જ સારું છે. અને આ જો બાયું થાકી ગયું એટલા માટે હવે સેજલનો ભાઈ ભૌતિક ને રાજુભાઈ ને હવે લોટ શેકવા વર્ગીએ છે. બાયું શેકતી જ નહીં, એક દાણો ઢોરાવા નહોતો દીધો. પણ આ બે બહુ સ્પીડમાં છે ને લોટને શેકે છે, હલાવે છે. કેમ કે નહીતર પછી તાપ હોય નીચે બેસી જાય. એટલે બહુ સ્પીડમાં છે ને લોટ શેકે છે ને, એટલા માટે ચારે બાજુ ઢોરાઈ ગયું. પણ બાયું બગાડ ઓછો થવા દે પુરુષ કરતા. પણ હવે એમાં એવું હતું કે એમાં તાકાત વધારે જોઈએ, નહીતર પાછું ફૂલ તાપને હોય એટલે લોટ પછી નીચે બેસી જાય તો બળી જાય. એટલા માટે હવે બાયું થાકી ગયો એટલે પછી બધાનો વારો ફરતી વારા લે એટલે વાંધો ન આવે, કોઈ થાકે પણ નહીં, બધાને પોરો પણ મળી જાય અને લોટ શેકાઈ જાય. અને હું આવી ગઈ બધા માટે ચા બનાવવા માટે ઘરે. અને આ જો અમારા મીનુભાઈ અત્યારે આવી ગયા દૂધ પીવા માટે. જ્યારે મન થાય ને ત્યારે ગમે ત્યારે દોડો આવે. કેમ છે બાકી આવી જ જેવો છે ને, કઈ ઘટે જ નહીં ને. એ ભૂરા એ ભૂરા એ ભૂરા એ ભૂરા. તો ચાલો હવે આપણે બનાવી લઈએ ફટાફટ ચા, નહીતર પછી થઈ જશે મોડું. કેમ કે બધા ચા ની રાહ જોઈને મંદિરે બેઠા છે, એટલે લાડવા બનાવે છે. તો મેં કીધું ચલો ચા બનાવી આવીએ. અને ચા બધાને પીવડાવી દે એટલે ફટાફટ હવે જઈએ મંદિરે. સો અહીંયા તો લોટે શેકાઈ ગયો ને હું તો ચા બનાવીને આવી તો બધા લાડવા પણ વાળવા માંડી ગયા. સરસ, વેરી ગુડ. અને બધા ચા પણ હવે પી લેશે હમણાં. અને લાડવા વાળવાના ચાલુ થઈ ગયા છે. અને ઘણા બધા છીએ એટલે વાર લાગશે નહીં. બધા અથો બધા લાડવા વાળી લે એટલે વાંધો નહીં આવે. બધાને પહેલા ફ્રી થઈ જશે. બધા નોખા નોખા તગારામાં ને કોઈ બાકડિયામાં ને એમાં લઈને બેસી ગયા અલગ અલગ, એટલે ફટાફટ થઈ જાય. દર વર્ષે આ સત્સંગ મંડળ આવી રીતના લાડવા બનાવતા હોય છે. અને આ એક ભાઈ અમારા થાકી ગયા છે એટલે થોડોક પોરો ખાવા બેઠા છે અને બીડી પી છે પોરામાં. धूम्रपान सेहत के लिए हानिकारक है, इसीलिए नहीं पीना चाहिए. જોઈ શકો છો બધા હસી મજાક કરતા કરતા ને વાતો કરતા કરતા બધા લાડવા બનાવે છે. અમારા શારદા મામી ને જયા માં ને સેજો ને અડધાના તો મને નામે ભૂલાઈ ગયા.
સેજલ કે મારો વિડીયો મસ્ત આવવો જોઈએ, તો જયામાં કે મારો વિડીયો મસ્ત આવવો જોઈએ, બધાના વિડીયો તો મસ્ત જ આવવો જોઈએ, એવું જ બધાનું કેવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, ચલાવ. સો અત્યારે અમે લાડવા બનાવી લેશું પેલા, અને પછી બીજે દિવસે સવારે બધા અલગ અલગ લાડવા લઈ અને પછી નીકળી જશે આખા ગામમાં કૂતરાને ને ગાયોને લાડવા નાખી આવશે. અને હું અને શારદા અમે જવાના છીએ ગૌશાળાએ, અને અત્યારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બાયુ સાફ સફાઈ કરી રહી છે, અને આ બધા નવરા થઈને બેસી ગયા, અને આ જો મસ્તી કરે છે ઇન્ડિયા ટોરી, અને લાડવા થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ, અને અડધા પોતાના ઘરે બધા લઈ ગયા છે, એટલે ત્યાંથી બધા દઈ આવશે. તો ફરી પાછા મળશું આવતા બ્લોગમાં. બાય.